તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો આપણે આવી ગયા છીએ. તો શું કેવું આજનું વાતાવરણ? વાતાવરણ બહુ મસ્ત હે, અંધારી તો હે. અને આજે દશામાની જાગરણ છે ભાઈ. બધા મિત્રો ખરેખર કોને કોને વરસ લીધા બધા જાગજો અને દશામાને મસ્ત પધરાવજો, મતલબ ડિસિઝન કરજો એમ. તો આપણે આવી ગયા. અહીંયા આપણે બહુ વિડીયો બનાવ્યા ને. આ અમારી જગ્યા હે, બધી આપણી જગ્યા ધાબા પર. આપણે પેલી પહેલા જ્યાં શરૂઆતમાં એક વિડીયો બનાવ્યો એ બાજુ જઈએ. એક તો અહીંયા વિડીયો જે બનાવ્યો હતો ને આખો અહીંયા, એ તો બહુ ખતરનાક બનાવ્યા હતા ને. મસ્ત લાગે. હા, તો જય માતાજી. તો ખરેખર ધાબા ઉપરની રોનક જ આખી અલગ જ છે. ઘણા દિવસો પછી આપણે ધાબા ઉપર આવ્યા અને આપણે જૂની જગ્યાએ તમને લઈશું. બહુ વિડીયો બનાવ્યા જૂની જગ્યા ઉપર. તો જૂની જગ્યા પર જોવાનું ભૂલશો નહીં. આ રે અમારી જૂની જગ્યા અને આ રે સુરેશભાઈ આપણે. આ અમારી બહુ જૂની જગ્યા છે. અહીંયા અમે બહુ વિડીયો બનાવ્યા. તો ખરેખર આ લોકેશન જોઈને મને એટલું અત્યારે દુઃખ થાય છે ને, કાંઈ મળતો નથી ઉપર આવવાનો. આ અમારી જૂની જગ્યા છે. નવારા સુરેશભાઈ કોક કે તો આપણે એ જગ્યા છે જે આપણે તો ઘણા બધા વ્યૂ બનાવ્યા અને વાયરલ થયા હતા. આ જગ્યા તો બહુ વિડીયો બનાવ્યા. તમને એક ખાસ વસ્તુ બતાવું, જ્યાં અર્જુન જીમ કરતો હતો. ચલો એ વસ્તુ બતાવો. તો આજે પણ અર્જુન જીમ કરશે, એક્સરસાઇઝ થોડી કરશે. તો આ રીતે આપણે થોડો ટાઈમ પાસ કરીએ, બસ એ જ. અમારો વ્લોગ વિડીયો તમને ગમે તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે કન્ટિન્યુ રોજ એક તો વ્લોગ નાખશું જ, હે ને? ગોમ બતાવું ગોમ? ના, ગોમ નહીં બતાવું. ગોમ નહીં બતાવું. ના, ગોમ બતાવું જરૂરી. ગોમ નહીં બતાવું. અરે મસ્ત નજારો હે બહારનો. વાતાવરણ એવું છે એકદમ વાદળ. તો આટલે આપણો બ્લોગ પૂરો કરીએ અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અર્જુન પણ કંઈક કહે. જય માતાજી. તો ઉપર આપણે ધાબા પર મસ્ત બ્લોગ બનાવી દીધો. જોવાનું ભૂલશો નહીં. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી દીધું. સપ્લાય. જય માતાજી. ચલો.